લાઈફને ફોલો કરવાનું પેશન, તો અંદરથી આવતો ઉત્સાહ. એવું જરૂરી નથી. યસ, ઇટ્સ નોટ ધેટ ડિફિકલ્ટ જેટલું આપણને લાગતું હોય છે. ભાઈ જોબ કર, કામ ધંધો કર. એ તો મારી પાસે પણ થોડા પ્રશ્ન છે પેશનને લઈને, જેમ જોનારા જે આપણા દર્શકો છે એને કનેક્ટ કરી શકે. શું મોટિવેશન જરૂરી છે કે ડિસિપ્લિન? ક્યાંક તમને અંદરથી એમ સ્પાર્ક આપે. સોસાયટીયલ પ્રેશર પણ હોઈ શકે. તો સારી વસ્તુઓ તમે કરવા જાઓ એટલે ક્યાંક ને ક્યાંક થાય જ. ને ખબર પડશે કે તમારામાં બી એ પેશન ફોલો કરવા માટે કઈ સ્કિલ ઓછી છે. પેશનને પ્રોફેશન બનાવવું બેટર ઓપ્શન છે કે પછી? બરાબર, આ પોડકાસ્ટ જોઈને ઘણા લોકો મોટિવેટ થઈ શકે છે. સો આઈ થિંક પેશન નીડ્સ પેશન્સ. દરેક માણસના થોટ પ્રોસેસ થોડા અલગ હોય. બરાબર. નમસ્કાર મિત્રો, હું છું અર્જુન અમીન અને મારી સાથે છે સૃષ્ટિ શાહ. અને આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ શૂન્યથી શરૂઆતમાં સ્વાગત છે. તો આજે હું અને સૃષ્ટિ એક નવો ટૉપિક લઈને આવ્યા છીએ. પેશન. બાઇકવાળું પેશન નહીં, લાઈફને ફોલો કરવાવાળું પેશન. તો સૃષ્ટિ, આર યુ રેડી? યસ, એકદમ. ઓકે. તો સૃષ્ટિ, મને એમ કહો કે પેશન એક્ઝેક્ટલી હોય શું? મારા મતથી પેશન એટલે દિલથી દિલને ગમે એવું કામ અને અંદરથી આવતો ઉત્સાહ, એ જ પેશન છે. ઓકે. તો જે આપણા દિલને ગમે અને અંદરથી ઈચ્છા થાય કરવાની એને તમે પેશન કહી શકાય. યસ. તો સૃષ્ટિ, મને એમ કહો કે શું આ પેશન અને હોબી એક જ વસ્તુ હોય કે જુદી જુદી હોય? પેશન અને હોબી જુદી જુદી વસ્તુ કહી શકાય, કારણ કે હોબી આપણી બદલાતી રહી શકે છે, પણ પેશન એક એવી વસ્તુ છે જે તમને કોન્સ્ટન્ટલી કરવું ગમે. એ તમારી હોબીમાં એ તમારી હોબી હોઈ શકે છે, બટ પેશન ઇઝ સમથિંગ જેના પાછળ તમે તમારું 100% આપો. પણ હોબીઝ ચેન્જ થતી રહે. તમને કોઈક વાર ગાવું ગમે, કોઈક વાર ડાન્સ કરવો ગમે. સો દેટ સમથિંગ, હોબી ઇઝ ડિફરન્ટ ફ્રોમ પેશન. ઓકે. તો તમારી હોબી, એવું કહી શકાય કે તમારી હોબી તમારું પેશન હોઈ શકે, પણ તમારી બધી હોબીઝ પેશન હોય એવું જરૂરી નથી. યસ. ઓકે. તો સૃષ્ટિ, મને એમ કહો કે આજકાલ હવે અત્યારે તો ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાનો જમાનો છે. તો એના પર ઘણી વસ્તુઓ આવતી હોય છે કે ઇન્સ્ટાગ્રામ જોઈને બધાને એવી ઈચ્છા થાય કે પોતપોતાનું પેશન ફોલો કરીએ. યસ. બરાબર. પણ એક બાજુ જોવા જઈએ તો આપણા મા બાપને પૂછો કે પેશન ફોલો કરું કે નહીં, તો એમ કે ભાઈ જોબ કર, કામ ધંધો કર. બરાબર છે. અને રિયાલિટી જોવા જઈએ તો પણ આપણને એવું જ થાય કે ભાઈ આપણે આપણી એક એજ થઈ ગઈ છે, સેલરી તમારા હાથમાં જોઈશે, તમારી અર્નિંગ્સ જોઈશે, તમારા ઘણા બધા જે રોજના બરોજના ખર્ચા છે એ પૂરા કરવા માટે, લાઈફસ્ટાઈલ જે તમારી છે એને પૂરી પાડવા માટે ક્યાંક ને ક્યાંક અર્નિંગ્સની જરૂર હોય. તો શું લાગે છે કે આ પેશન જે છે એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને કઈ રીતે અર્નિંગ કે તમારી વસ્તુને ઇફેક્ટ કરી શકે? પેશન એક એવી વસ્તુ છે જે મેં તમને પહેલાં બી કીધું કે તમને દિલથી ગમતું કામ હોય, રાઈટ? તો ઓફકોર્સ આપણા બિલ પેમેન્ટ્સ કે આપણા પેરેન્ટ્સની વિશ ને બધું અલગ હોય છે, પણ અગર જો તમે પેશન ફોલો કરો તો આઈ થિંક કે તમને એક અંદરથી જે ખુશી મળશે એમાં હોઈ શકે છે કે તમારી ઇન્કમ ઓછી હોય પેશન ફોલો કરવામાં સ્ટાર્ટિંગમાં, બટ અગર તમે તમારું 100% આપો તો આઈ થિંક ઇટ્સ નોટ ધેટ ડિફિકલ્ટ જેટલું આપણને લાગતું હોય છે. બટ બધી સિચ્યુએશન્સ ને બધું જ મેટર કરે છે વેન યુ ટ્રાય ટુ ફોલો યોર પેશન. ઓકે. તો તમારે આ સિચ્યુએશનલ વસ્તુ છે આ, કે તમારી સિચ્યુએશન કઈ રીતની છે એ પરથી તમે તમારું પેશન ફોલો કરો. કરી શકશો. રાઈટ. મને પણ જ્યારે આપણે આ ટોપિક ડિસ્કસ કરીએ છીએ તો મારી પાસે પણ થોડા પ્રશ્ન છે પેશનને લઈને, જેમાં આપણે આપણા દર્શકોને પણ ક્લેરિટી આપી શકીએ છીએ. તો એમાંનો એક ક્વેશ્ચન એવો છે કે પેશન તો આપણે એક્સપ્લેન કર્યું, બટ એનો સાચો અર્થ શું હોઈ શકે છે? ઓકે. હું થોડી સાદી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ કે લોકો, જોનારા જે આપણા દર્શકો છે એને કનેક્ટ કરી શકે. બરાબર.
પેશન એટલે તમે કીધું કે જે ગમતી વસ્તુ હોય બરાબર, જે તમે કરો તો તમને એનાથી ક્યારેય કંટાળો ના આવે, એને પેશન કહેવાય. પણ એનાથી વધારે પેશનને લઈને હું એવું એ રીતે જોઉં છું કે જે પેશન હોય ને એ ક્યાંક તમને અંદરથી આમ સ્પાર્ક આપે. એ કરવા માટેની એક જે તમારું પેશન હશે ને એ તમને એક એવો બૂસ્ટ આપશે એ વસ્તુ કરવા માટે કે તમને કોઈ બી પરિસ્થિતિ રોકી નહીં શકે એ ફોલો કરતા. ના તમારી જેમ કે તમે કીધું પરિસ્થિતિ બરાબર, આપણે ડિસ્કસ કર્યું કે ભાઈ મા બાપ તમને ના પાડતા હોય, તમારી ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલ સિચ્યુએશનને જોઈને તમારે ફોલો કરવાનું હોય બરાબર, આ બધી વસ્તુ. પણ તમે પેશન જે હશે ને તમારું એ ક્યાંક એવો સ્પાર્ક હશે કે એનાથી તમે ક્યારેય નહીં ડરાવો. અને અંદરથી એવી ઈચ્છા હશે તીવ્ર તમને એ કરવાની કે એ તમે કોઈ બી સિચ્યુએશનને ઓવરકમ કરીને એને તમે ફોલો કરવા માટે ક્યાંક ના ક્યાંક તમે એફર્ટ્સ નાખશો, વારંવાર તમે પ્રયત્ન કરશો. તો એને હું પેશન ગણું છું કે એક સ્પાર્ક અંદરથી આવે, અંદરથી એક તમને જુસ્સો હોય એ વસ્તુ કરવા માટે, તો એ ક્યાંકનું ક્યાંક પેશન છે એવું હું માનું છું. બહુ સારી રીતે તમે સમજાયું એને. તો તમે એવું કહેવા માંગો છો કે પેશન માટે મોટિવેશન કાઇન્ડ ઓફ કહી શકાય કે એ તમને સામેથી મોટિવેટ કરે. તો એ જ રિલેટેડ આપણે એવી રીતે અગર આપણે એને મૂકી શકીએ તો પેશન માટે શું મોટિવેશન જરૂરી છે કે ડિસિપ્લિન? બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે આ. મોટિવેશન અને ડિસિપ્લિન બેય જરૂરી છે હું એવું માનું છું. પણ જે મેઇન વસ્તુ ઇમ્પોર્ટન્ટ વાત છે આની અંદર એ હું ડિસિપ્લિન માનું છું. મોટિવેશન એક એવી વસ્તુ છે સિચ્યુએશનલ છે કે તમે કોઈ બી મોટિવેશન અહીંયા 25% કામ કરશે, 75% ડિસિપ્લિન કામ કરશે. તમને કોઈ વસ્તુનું મોટિવેશન જોઈતું હોય બરાબર, તમે કોઈ બી વસ્તુમાંથી કોકને જોઈને, કોઈ મૂવી જોઈને, કોઈ સિચ્યુએશનને ઓબ્ઝર્વ કરીને તમે મોટિવેટ થઈ જાઓ, કોઈનું સારી વાત સાંભળીને તમે મોટિવેટ થઈ જાઓ બરાબર. આ પોડકાસ્ટ જોઈને ઘણા લોકો મોટિવેટ થઈ શકે છે, રાઈટ. તો મોટિવેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ ખાલી મોટિવેશનના સહારે તમે પેશનને કેચ ના કરી શકો તમારા. કારણ કે મોટિવેશન તો કેવું છે કે જતું બી રહે. જેટલું જલ્દી તમે કોઈ વસ્તુથી મોટિવેટ થઈ જાઓ એટલું જલ્દી એ જતું બી રહે. આજે તમને કોઈ જગ્યાએથી બૂસ્ટ મળી ગયો, 2 દિવસ ચાલે એ મોટિવેશન, રિયલ લાઈફમાં જોવા જઈએ તો. અને 2 દિવસ રહીને મોટિવેશન જતું રહે તમારું. પણ ડિસિપ્લિન એવી વસ્તુ છે એ 75% અહીંયા એ કામ કરશે. મોટિવેશન એક ટાઈમ નહીં હો તમારા, પણ ડિસિપ્લિન હશે ને તો એ તમે એ વસ્તુને પૂરી કરી શકશો. એ વધારે ઇમ્પોર્ટન્ટ છે હું એવું માનું છું. તો હવે આપણે વાત કરી કે ડિસિપ્લિન વધારે ઇમ્પોર્ટન્ટ છે પેશન ફોલો કરવા માટે. તો અગર કોઈને પોતાનું પેશન ફોલો કરતાં કરતાં પ્રેશર ફીલ થઈ જાય, એ સોસાયટીયલ પ્રેશર પણ હોઈ શકે કે પછી મતલબ પ્રેશર કોઈ બી ટાઈપનું હોઈ શકે, તો એ ટાઈમે શું કરવું જોઈએ? ઓકે, તો પ્રેશર તો કેવું છે કે તમે કંઈક નવું કરવા જશો એટલે ક્યાંકનું ક્યાંક એને કોઈ ખરાબ કહેનારું બરાબર છે, એના પર પ્રશ્નાર્થ ઊભો કરવાનો, કોઈ બી એના પર એનો વિરોધ થવો, સારી વસ્તુઓ તમે કરવા જાઓ એટલે ક્યાંકનો ક્યાંક થાય જ, અડચણો બી આવે બરાબર. તો સોસાયટી તો જે કહેવાની છે એમનો વિષય છે, આપણે કોઈને રોકી નથી શકવાના કે કોણ શું વિચારે છે આપણા માટે. પણ આપણે અહીંયા એ રીતે એને લેવું જોઈએ કે પેશન એ આપણું પર્સનલ વસ્તુ છે, એ જાહેર વસ્તુ નથી, રાઈટ. તો આપણા મન પર એની એવી કોઈ અસર ના થવી જોઈએ કે લોકો શું વિચારે છે. ક્યાંકની ક્યાંક આપણે એને આપણી પ્રાઇવેટ વસ્તુ ગણવી જોઈએ. અને પ્રાઇવેટ વસ્તુ એ જ હોય જેને લોકોથી કોઈ ફરક ના પડે બરાબર છે. તો જેમ કે હું સમજાવું ઇઝીલી એને, તો તમને કોઈ વસ્તુ ખાવી ગમે છે અને તમે એને ખાવા માટે વિચારો છો કે ભાઈ ચલો મને આજે પિઝા ભાવે, હું પિઝા ખાઈશ. તો તમે એમાં વિચાર કરશો કે સોસાયટી શું વિચારે છે? કારણ કે એ તમારી પર્સનલ વસ્તુ છે ક્યાંક ને ક્યાંક બરાબર. તો તમારે એક દાયરો રાખવો જોઈએ ક્યાંકનો ક્યાંક કે ક્યાં આગળ તમને કોણ ઇફેક્ટ કરી શકશે. તમારું પેશન ફોલો કરવું એ તમારો મત છે અને કોઈકના વિચારોથી એને ઇફેક્ટ ના થવું જોઈએ ક્યાંકનું. તો
હવે આપણે વ્યવહારિક અને જીવન દ્રષ્ટિ હિસાબથી અગર જોઈએ તો પૈસા વગર કે ચલો કોઈની પાસે પેશન ફોલો કરવાના પૈસા નથી તો પેશન લાંબા સુધી ટકી શકે? બહુ પ્રેક્ટિકલ સવાલ છે કે પૈસા વગર તો કંઈ ના થાય. ના હોબી તમે પૂરી કરી શકો, ના તમારું કોઈ પેશન પૂરું કરી શકો. મની ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ બી વસ્તુ કરવી હોય, તમે ચાહે એન્ટરટેનિંગ લાઇનમાં હોય કે તમે કોઈ પિક્ચર કે તમે સિંગર છો કે તમે કોઈ રમતગમતના ક્ષેત્રે આગળ છો કે તમે ક્રિકેટર છો, ફૂટબોલર બનવા માગો છો, રાઈટ, કે તમે બીજી કોઈ કલાકૃતિમાં આગળ છો, ડાન્સ, બરાબર. કોઈ બી વસ્તુનું તમને પેશન હોય પણ એના માટે ક્યાંકનો ક્યાંક ફાઇનાન્સ તો એ વસ્તુને અસર કરે જ, બરાબર, બધી રીતે. મની તો જોઈએ એ કરવા માટે. પણ હું એવું માનું છું કે એ તમારું જો પેશન એક સાચું પેશન હોય કોઈ વસ્તુ કરવાનું ને ખાલી તમને કોઈ વસ્તુ ફેસિનેટ નથી કરતી, રિયલમાં એ તમારું પેશન છે, તો હું એવું માનું છું કે તમે તમારા પેશનને પૂરું કરવા માટે ક્યાંકનું ક્યાંક આજે નહીં તો કાલે એના માટે તમે ફાઇનાન્સ ઊભું કરી જ લેશો, બરાબર છે, જો એ તમારું સાચું પેશન છે તો. ઘણીવાર લક બી કામ કરે છે પણ એવા ઓછા કેસીસ હોય કે જ્યાં તમારી પરિસ્થિતિ તમને ક્યારે બી સપોર્ટ ના કરે, કારણ કે સમય તો બદલાતો રહે. આજે કોઈ પરિસ્થિતિ એવી છે કે જેના કારણે હું એવી ફાઇનાન્શિયલ મેટરમાં ફસાયેલો હોઉં અને મારું પેશન ફોલો ના કરી શકતો હોઉં, પણ આજથી 5 વર્ષનો હું પ્લાનિંગ કરીને ચાલું તો 5 વર્ષ પછી તો કરી જ શકું છું, 5 નહીં તો 10 વર્ષ પછી તો હું કરી જ શકું છું ક્યાંકનો ક્યાંક. તો પ્લાનિંગ ઇમ્પોર્ટન્ટ છે. પ્લાનિંગ ક્યાંકનું ક્યાંક કરીને એના પર એફર્ટ્સ નાખો તો હું માનું છું કે તમે આજ નહીં તો કાલ કરી શકો છો. કરી શકો છો. સાચી વાત છે એ બી. અને પેશન ફોલો કરતાં કરતાં અગર તમને એવું ફીલ થાય કે યુ આર સ્ટક આ વસ્તુમાં, તો એ નોર્મલ છે એવું ફીલ થવું, ટુ બી સ્ટક? થઈ શકે છે. હવે સિચ્યુએશનલ વસ્તુ છે કે તમે કોઈ વસ્તુ કરતા હોય ને તમે ક્યાંક અટકાઈ જાઓ, બરાબર. અટકાવવાનું કારણ શું છે એ બી તો મહત્ત્વનું છે કે તમે કઈ વસ્તુના લીધે તમે અટકાઈ ગયા ત્યાં, બરાબર. જેમ કે માનીને ચાલીએ કે એક ફાઇનાન્સના લીધે તમે અટકાઈ ગયા તો તમે એને ક્યાંકનો ક્યાંક ઓવરકમ કરી શકો છો. હા, તમારું પેશન જે છે એમાં તમે તમારા સ્કિલના લીધે અટકાતા હોય એવું બી બની શકે કે તમે ક્રિકેટ રમવા ગયા, તમને ગમે બી છે, તમે રમો બી છો, પણ રિયલ લાઈફમાં તમે એ વસ્તુનો ફોલો જ્યારે કરો છો, એ પ્રોફેશનલી તમે જો આગળ વધવા જાઓ, ક્યાંક ને ક્યાંક તમારે એની અંદર સમયની જોડે જોડે સ્કિલ બી તમારી જે હશે એને તમારે ડેવલપ કરવી પડશે. તો બની શકે સ્કિલ ના લીધે બી તમે અટકાઈ શકો, પણ આ બધી વસ્તુઓ કેવી છે કે કામ કરીને તમે એના ઉપર એનો ઓવરકમ કરી શકો છો ક્યાંક ને ક્યાંક. આઈ થિંક જેટલું તમે તમારા પેશનને ફોલો કરશો એનાથી તમને એક્સપિરિયન્સ મળશે. એક્સપિરિયન્સ મળશે એટલે તમને ખબર પડશે કે તમારામાં બી એ પેશન ફોલો કરવા માટે કઈ સ્કિલ ઓછી છે, તમને શું નવું શીખવું પડશે. ને આઈ થિંક શીખતા રહેવું એ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે કોઈ બી કામ કરતા હો, તમે તમારું પેશન ફોલો કરતા હો કે પ્રોફેશન કરતા હો ફોલો, બટ આઈ થિંક સ્કિલ અપગ્રેડ કરવી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એક આ વાત કરતાં કરતાં બીજો ક્વેશ્ચન આવ્યો છે કે શું તમને લાઈક તમે અગર તમારા પેશનને પ્રોફેશન બનાવો છો તો એ વધારે સક્સેસફુલ તમે થઈ શકો છો કે પછી નોર્મલ લાઈક તમારું કોઈ પ્રોફેશન છે, તમે અકાઉન્ટન્ટ છો, બેન્કર છો, બટ તમને પેશન કોઈ બીજી વસ્તુનું છે, તો આઈ થિંક પેશનને પ્રોફેશન બનાવવું બેટર ઓપ્શન છે કે પછી જસ્ટ ટુ અર્ન મની ફોલો યોર કરિયર? એ તો ડિપેન્ડ કરે છે કે તમારે શું જોઈએ છે લાઈફમાં. તમારે એને તમારા પેશનને પ્રોફેશનમાં કન્વર્ટ કરવું છે કે નહીં. હવે કોઈને કરવું હોય તો એ કરી શકે છે, ના કરવું હોય તો એ વસ્તુને અલગ બી રાખી શકે છે કે એક પેશનને પેશનની રીતે પોતાની લાઈફમાં રાખે, પ્રોફેશનને પ્રોફેશનની રીતે રાખે. કારણ કે દરેક માણસ, હ્યુમનનો નેચર બી એવો હોય કે દરેક માણસના થોટ પ્રોસેસ થોડા અલગ હોય, બરાબર. ઘણા લોકો એવું વિચારતા હોય કે પેશન ફોલો કરીને મજા આવે છે કામ કરવાની, બરાબર. ઘણા લોકોને એવું હોય કે ભાઈ વર્કની રીતે જોતા હોય, 9 to 5, અને એ પછી એ લોકો પોતાની જાતને એન્ટરટેન કરવા, ખુશ રહેવા માટે એનું પેશન ફોલો કરતા હોય. તો એ તો
માણસના વિચાર પર આધાર રાખે છે કે કઈ રીતે એને લેવા માગે છે. ટ્રુ, બટ આઈ થિંક લોકોએ કરવું જોઈએ પોતાના પેશનને પ્રોફેશનમાં કન્વર્ટ. આઈ થિંક એ લોકો વધારે એમાં મહેનત કરી શકશે, ખુશ રહી શકશે, અને એમની વે ઓફ હેપીનેસ, લાઈક આઈ થિંક પેશન એક કાઇન્ડ ઓફ હેપીનેસ છે, જે તમે અગર એને પ્રોફેશન બનાવો તો આઈ થિંક તમે સક્સેસ તો ઠીક છે, બટ એટલીસ્ટ તમે એન્ડ ઓફ ધ ડે હેપી હશો. રાઈટ. ફોલો આ એક મુદ્દો છે, પણ હું થોડો ડિફર કરીશ આ વાતથી. કે ઘણીવાર કેવું હોય છે, મેં એવા લોકોને બી જોયા છે કે પોતાના પેશનને એમને પ્રોફેશન બનાવી દીધું. બરાબર, માનીને ચાલીએ, એક ઉદાહરણ તરીકે લઈને ચાલીએ કે કોઈ માણસનું પેશન છે કે ભાઈ મારે ગાવું છે, સિંગિંગ કરવું છે. સિંગિંગ સ્ટાર્ટ કર્યું એમને, રાઈટ. સિંગિંગના લાઈનમાં એમને થોડો સમય આપ્યો, એના પર કામ કર્યું, બધું કર્યું. હવે આજથી 5-10 વર્ષ પછી એમને એક રિયાલિટી હિટ થઈ કે આ વસ્તુ રોજિંદા જીવનમાં આવી ગઈ ક્યાંક ને ક્યાંક, અને ક્યાંક ને ક્યાંક એ વસ્તુ બી એમને ક્યાંક ને ક્યાંક અંદરથી ક્યાંક થોડી અણગમતી થઈ ગઈ. કે માનો કે એમને એવું લાગવા માંડ્યું કે કંઈક હજુ બી મારા જીવનમાં કંઈક હું નવી વસ્તુ કરું જેથી મને ખુશી મળે, રાઈટ. તો ઘણીવાર ઘણા લોકોને એવી રિયાલિટી હિટ થાય, કારણ કે પેશનને પ્રોફેશન એક કરી દીધું. હવે જઈને એમને એવું થયું કે ભાઈ હવે આમાંથી હું બોર થઈ ગઈ, તો હવે હું શું કરું. ભલે એમનું પેશન છે તો એ ગમે તેમ કરીને એના પર કામ કરી રહ્યા છે, પણ લાઈફમાં કંઈક તો વેરિએશન જોઈશે એમને. તો અગર જો તમારું વિચારસરણી એ ટાઈપની છે કે તમે કોઈ વસ્તુથી જલ્દી બોર થઈ જાઓ છો, તો અલગ રાખવી જોઈએ કે તમે કામને કામની રીતે લો અને તમે તમારા જાતને એન્ટરટેન કરવા માટે તમે એ નહીં કરો. પણ હા, તમે એ ટાઈપની પર્સનાલિટી છો કે તમે તમારા કામથી ક્યારેય બોર નથી થતા, તમને એ કરવું બહુ જ ગમે છે, અને એ વસ્તુમાં તમારો ઉત્સાહ ક્યારેય ઓછો થતો જ નથી. બરાબર, તો તમે એ બેને કમ્બાઈન બી કરી શકો છો પ્રેક્ટિકલી જોવા જઈએ તો. ગુડ પોઈન્ટ. અને આઈ થિંક અગર ડીપલી વિચારીએ તો વસ્તુ સાચી બી છે. તો લાઈક અગર કોઈ વ્યક્તિને પોતાના પેશન ફોલો કરવાથી ડર લાગે છે, તો એના માટે તું એમને શું કહીશ? ડર બહુ જો બધી રીતે હોઈ શકે છે આઈ થિંક, બટ હા, લાઈક જો કોઈને ડર લાગતો હોય તો હું તો એવું જ કહીશ કે ડર તો ઓવરકમ થાય એવી વસ્તુ છે. બરાબર, કોઈ બી વસ્તુનો ડર લાગવો એ સિચ્યુએશન આઈ મીન ત્યાંથી વાત પતી ના જાય. કોઈ બી વસ્તુનો ડર લાગે તો તમે એ વસ્તુને ફેસ કરો તો જ ડર દૂર થાય. બરાબર, ક્યાંક ને ક્યાંક. અને મેઇન વાત એ છે સમજવાની એની અંદર કે ડર લાગે કેમ. ડર તમને તો જ લાગે કોઈ બી વસ્તુમાં જો તમને એ વસ્તુનું ક્યાંકનું ક્યાંક નોલેજ ઓછું પડતું હોય, એ સિચ્યુએશનનો તમે ક્યારેય સામનો ના કર્યો હોય, એ વસ્તુમાં તમારી પ્રેક્ટિસ ના હોય, બરાબર, તો તમને એ વસ્તુનો ડર લાગે. બરાબર, જો તમે એ વસ્તુમાં વારંવાર પ્રયત્ન કરો છો, પ્રેક્ટિસ કરો છો, સ્કિલ્સ ડેવલપ કરો છો, એ વસ્તુની વધારેમાં વધારે એ વસ્તુમાં નોલેજ ગેઇન કરો છો, તો મન નથી લાગતું કે ડર તમારામાં કોઈ વસ્તુનો રહે. તો સામનો કરવો જોઈએ અને સમયની સાથે ડર દૂર થઈ જાય. અમુક વખતે જવાબદારીઓના લીધે પણ આપણે આપણા ડર તો છે જ, પણ જવાબદારીઓના લીધે પણ અમુક વખતે આપણે આપણા પેશનને બાજુમાં મૂકી દેતા હોઈએ છીએ. તો એ વિષય પર તારો શું વિચાર છે? મારો એવો વિચાર છે કે હા, સિચ્યુએશન તમને જો ફેવર નથી કરી રહી, તમે આજે એને કોઈ વસ્તુને ટેમ્પરરી સાઈડમાં મૂકવા માગો છો તો ઇટ્સ ઓકે. બટ જો તમે ખરેખર એને પેશન જ સમજો છો ને એક હોબી નથી, તો તમારે એક પ્લાન બનાવવો જોઈએ કે તમે સમયની સાથે એને કઈ રીતે જલ્દીથી જલ્દી એ વસ્તુ પર કામ કરી શકો. બરાબર, માનીને ચાલીએ કે મારું પેશન છે ફોટોગ્રાફી કરવું. બરાબર, મને પણ મારી સાથે કોઈ રિસોર્સ નથી. ના મારી પાસે કેમેરો છે, ના મારી પાસે સારા લેન્સ છે, લાઇટ છે. બરાબર, મારી પાસે એવા કોઈ જ રિસોર્સિસ નથી જેથી હું ફોટોગ્રાફી કરી શકું.
અને મારી કોઈ ફાઇનાન્શિયલ સિચ્યુએશન કે જવાબદારી મારા ઘરમાં ચલો માનીને ચાલીએ કે 2-3 છોકરા છે, મારા મા બાપ છે જે મારા પર ડિપેન્ડન્ટ છે, બરાબર. તો એમની પાછળ મારી અર્નિંગ્સ એમની પાછળ જાય છે, મારો સમય એમની પાછળ જાય છે. તો હું અત્યારે મારું પેશન ફોલો નથી કરી શકી રહ્યો ક્યાંકનો ક્યાંક, બરાબર. પણ હું નથી માનતો કે એ પરમેનન્ટ વસ્તુ હોઈ શકે. તમે ક્યાંકના ક્યાંક તમારા 24 કલાકમાંથી તમે તમારા પેશન માટે 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક, કલાક, હું તો કહું છું કે વીકમાં 1 દિવસ કે વીકમાં 1 કે 2 અવર્સ તમે કાઢી શકો છો તમારા પેશન પર કામ કરવા માટે. તો તમે એ રીતે એક સારો સ્કેડ્યુલ બનાવો, ડિસિપ્લિન રહો, બરાબર. અને થોડી તમે એના માટે સેવિંગ્સ કરો, વસ્તુ પરચેસ કરો, ફાઇનાન્શિયલ સિચ્યુએશન તમારી દૂર થાય ત્યાં સુધી તમે એનો થોડો વેઇટ કરો પ્લાનિંગ સાથે. અને આ જ નહીં તો આજથી 5 વર્ષ પછી, 10 વર્ષ પછી ક્યાંકના ક્યાંક તો તમે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળી જ શકવાના છો. તો તમે એ વખત ટ્રાય કરો. આઈ થિંક યસ, દેટ્સ ટ્રુ કે એ વસ્તુ બી સાચી છે. પણ અમુક વખતે જ્યારે આપણે આપણા પેશનને ફોલો કરતા હોઈએ છીએ, જવાબદારીઓ બી છે, આપણે બધું જ કરતા હોઈએ છીએ, બટ લોકો આપણને સેલ્ફિશ સમજતા હોય છે કે યાર આને તો એની જવાબદારીઓનું ભાન જ નથી, લાઈક રિસ્પોન્સિબલ નથી, કે તો એ એવું અગર કોઈના માટે વિચારતું હોય તો તારો શું એમાં પોઈન્ટ છે કે શું એવા લોકોને અગર પેશન ફોલો કરો છો તો એમને સેલ્ફિશ કહેવું કેટલા હદ સુધી સાચું છે? કોઈના પર ટિપ્પણી કરવી એ તો જે ટિપ્પણી કરનાર છે એના પર જ ડિપેન્ડ હોય છે. પણ મારું માનવું એવું છે કે સેલ્ફિશ જે વસ્તુ તમારી પર્સનલ છે, બરાબર, તો એના માટે સેલ્ફિશ કેમ ના હોવું? હું એવું માનું છું કે એ તમારું પેશન છે, લાઈફમાં તમારી પોતાની પ્રાઇવેટ વસ્તુ છે, તો એના માટે સેલ્ફિશનો મતલબ શું છે? સેલ્ફ રાઈટ, પોતાની સાથે જોડાયેલી વસ્તુ છે, એના માટે તો માણસ સેલ્ફિશ થાય. તો હવે તમે તમારા પેશન માટે સેલ્ફિશ નહીં થાઓ તો શેના માટે થશો? હા, પણ એક વસ્તુ આમાં આપણે કરી શકીએ છીએ કે લોકો તમને, જો તમારા નિયર બાય છે કોઈ અને તમને સેલ્ફિશ ગણે છે તમારા પેશનને ફોલો કરતા, તો તમે બંને સાઈડ એને થોડી ટેકનિકલી હેન્ડલ કરી શકો છો કે તમે તમારી જવાબદારીઓને બી થોડી પૂરી કરો અને તમારા પેશન માટે બી ટાઈમ કાઢો થોડો. વન સાઈડ તમે જશો અને તમારી જો તમારા પર તમારું ફેમિલી ડિપેન્ડન્ટ છે ફૂલ્લી, અને જો તમે ફૂલ પેશન ફોલો કરવા જશો અને જવાબદારી ક્વિટ કરી દેશો તો ક્યાંક ના ક્યાંક તમને કોઈ સેલ્ફિશ કહી દેશે. તો બે સાઈડ તમે એને બેલેન્સ કરવી જોઈએ. બેલેન્સ કરવી વસ્તુને વધારે ઇમ્પોર્ટન્ટ છે. યસ, સાચી કહેવત છે ને, કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હે કહેના. બટ આઈ થિંક ઇટ ડિપેન્ડ્સ ઓન, તમને ફરક એટલો જ પડવો જોઈએ જેટલો તમારા નિયર બાય લોકોને પડે છે. અને આઈ થિંક બેલેન્સ કરીને ચાલવું, લાઈક બિકોઝ લાઈફ આપણી છે તો આપણે શું જોઈએ છે એને મહત્ત્વ આપવું બી જરૂરી છે. સો યસ, દેટ્સ ટ્રુ. અમુક વખતે પેશન્સ આપણે લૂઝ કરી દેતા હોઈએ છીએ કે યાર આ નથી થતું, હવે હું કંઈક બીજું ટ્રાય કરું, આ નથી થતું, કંઈક બીજું ટ્રાય કરું. સો આઈ થિંક પેશન નીડ્સ પેશન્સ. ઇઝ દેટ કરેક્ટ? આના પર એક હું મારો વિચાર મૂકવા માગીશ કે જે તમે કીધું કે આ મેં ટ્રાય કર્યો, ના થયું તો પેલું નહીં તો પેલું, બરાબર. પણ એ તમે કઈ રીતે એને લો છો? કે મને નથી લાગતું કોઈનું પેશન ચેન્જ થઈ શકે. ફર્સ્ટ ઓફ ઓલ તો હોબી હોય તો ચેન્જ થઈ શકે, પ્રોફેશન ચેન્જ થઈ શકે, રાઈટ. તો આવી સિચ્યુએશન ઊભી ક્યારે થાય? જો તમે તમારા પેશનને પ્રોફેશનમાં કન્વર્ટ કર્યું છે અને પછી તમે એની જ પાછળ 100% આપવા માટે જાઓ છો. હવે તમારી પાસે કોઈ વસ્તુના કારણે કોઈ વસ્તુ અટકી ગઈ, બરાબર, તમે એમાં સક્સેસ ના મળ્યા કે તમને ક્યાંક કોઈ વસ્તુનો સામનો કરવો પડ્યો કોઈ પરિસ્થિતિનો, અને તમે એને વિચાર્યું કે હવે મારે કંઈક બીજું કરવું પડશે, કારણ કે તમે બંનેને એક કરી દીધી છે, રાઈટ. તો પછી હવે તમે સિંગર બનવા ગયા, તમારું પેશન હતું, પણ તમે જોબ બી કરતા હતા પહેલાં, પણ હવે તમે બંને એક કરી દીધું. હવે તમને સિંગિંગના એસાઇનમેન્ટ ના મળ્યા, હવે એના લીધે તમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન જે છે એ અનબેલેન્સ થઈ ગઈ, રાઈટ. તો પછી તમે ઓબ્વિયસલી વિચારશો, કારણ કે ઘરમાં બી વસ્તુઓ પૂરી પાડવાની હોય, તમારી જવાબદારીઓ હોય,
બરાબર, જીવનમાં એ બી અગત્યનું છે. તો જ્યારે એક કર્યું હોય તો આવો પ્રશ્ન થઈ શકે છે. અને પછી તમે એનો બીજો સોર્સ શોધવા માગશો કે ભાઈ હવે હું બીજું શું કરું તો ચાલશે. તો ઘણીવાર આ પ્રોબ્લેમ તો થાય જ. તો બંને અલગ રાખવી બી ઘણીવાર આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ એટલે જ આવે કે તમે જો અલગ હોય તો તમે તમારી અધર વસ્તુને બીજી રીતે તમે ટેકલ કરી શકો, અને પેશન તો ચેન્જ કરવાની જરૂર જ ના પડે પછી. સાચી વાત છે. એટલે વેરી ટ્રુ, મતલબ ધીસ પોઈન્ટ ઇઝ વેલિડ. તો હવે આપણે આપણા દર્શકોને બીજું શું કહી શકીએ છીએ પેશન માટે, લાઈક મારી દ્રષ્ટિએ હું એવું શેર કરવા માગીશ કે ઘણીવાર એવું લાગતું હોય કોઈ વસ્તુ કરીને કે આ મારું પેશન છે, બરાબર. આજે મને એવું થયું કે ચલો હું સંગીત શીખું, હું કીબોર્ડ વગાડું, બરાબર. તો મને એવું ઘણીવાર એવું ફીલ થાય કે આ મારું પેશન છે, પણ એ હોબી હોય એકચ્યુઅલી. તો અગત્યની વાત એ છે કે તમે ડિફરન્સને સમજો કે તમારી હોબી શું છે અને તમારું પેશન શું છે. આ ડિફરન્સને તમે જાણી જશો તો એ તમારા માટે બહુ ઇઝી હશે જાણવું કે એનું ઇમ્પોર્ટન્સ કેટલું, બરાબર છે. હોબી તમે ટેમ્પરરી હોય, તમે ક્વિટ બી કરી શકો, ચેન્જ કરી શકો. પેશન તો કેવી વસ્તુ છે કે અંદરથી હોય કરવાની, બરાબર. તો એ તો કન્ટિન્યુએશન એમાં તમારે રાખવું બહુ જરૂરી છે પછી એ પૂરું કરવા માટે. તો આઈડેન્ટિફાય કરવું બહુ અગત્યનું છે મારી દૃષ્ટિએ. તો આ રીતે તમે જાણી શકો છો. ઓકે. અને હું એવું કહેવા માંગીશ કે આપણે પેશન પાછળ દોડી રહ્યા છે કે લોકો શું કહેશે એની પાછળ દોડી રહ્યા છે, એ તમારે વિચારવું જરૂરી છે. પેશન ફોલો કરવું જ જોઈએ, દેટ્સ માય થોટ, બિકોઝ આઈ થિંક દેટ વિલ ગીવ યુ ગુડ હેપીનેસ. અને લોકો શું કહેશે એ અત્યારના તો ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે ઓફકોર્સ એ થોટ તમારા મગજમાં હંમેશા રહેશે કે લોકો શું વિચારશે અગર હું આ કરીશ, લોકો હસશે, લોકો એ લોકો છે. ધીસ ઇઝ યોર લાઈફ, આ તમારું જીવન છે, તમને જે ગમે છે એ કરો. એ કરતાં કરતાં હોઈ શકે છે કે તમને તમારો એક પાથ મળી જાય. તો આઈ થિંક ફોલો યોર પેશન, ફોલો યોર ડ્રીમ, બી કોન્ફિડન્ટ ઓફ વોટ યુ આર ડુઈંગ. અને this is what I want to say in our first episode. Follow your passion. આવો પ્રશ્ન લગભગ ક્યાંકનો ક્યાંક મહિલાઓને જ આવતો હશે, બરાબર. મને લાગે ત્યાં સુધી આવો કોઈ જેન્ટ્સને આવો સામનો નહીં કરવો પડ્યો હોય કે કેમ ભાઈ એનું પેશન ફોલો કરે છે. પણ મહિલાઓની વાત આવે ક્યાંક ને ક્યાંક તો આવો પ્રશ્ન ઘણીવાર ઊભો થઈ જાય True. કે પેશન ફોલો કરવું જોઈએ ના કરવું જોઈએ. એના પર ઘણા બધા પોતપોતાનો મત આપે ક્યાંક ના ક્યાંક, બરાબર. તો આ વસ્તુ મારા ખ્યાલથી એવી છે કે જે ફેસ કરે છે એ એક તબક્કો જે છે એક મહિલા એ જ એ વસ્તુનો સામનો કરે છે. તમારું શું કહેવું આના વિશે? હોય છે એવું કે હા, એક્સપેક્ટેશન્સ એક વુમનથી ડિફરન્ટ હોય છે લોકોની. કે આજે એક ઘરની દીકરી છે, પછી કોઈ ઘરની વહુ બને, પછી માં બને, તો ઓફકોર્સ એ લાઈફના ફેઝ હોય છે. અને અમુક વખતે વુમેન્સ લાઈક સ્ત્રીઓ જ પોતાને એટલી અંડર એસ્ટિમેટ કરી દેતી હોય છે કે જવાબદારીઓની પાછળ છુપાઈ દેતી હોય છે. તો આઈ થિંક હું એ લોકોને બી કહેવા માંગીશ, અગર તમારી પાસે તમારું કોઈ પેશન છે તો યુ શુડ ટ્રાય. તમને તમારું ફેમિલી જરૂર ફોલો કરશે, લાઈક તમને સપોર્ટ કરશે, તમને મળશે અગર તમે પોતે તમારા પેશનને આગળ લાવવા માંગો છો તો. અને આઈ થિંક હવેની સોસાયટી એવી થઈ ગઈ છે દેટ હવે એકબીજાને ઇક્વલ સમજે છે લોકો. તો આઈ થિંક હવેના ટાઈમ પર કોઈના બી માટે પેશન ફોલો કરવું ઇઝ નોટ દેટ હાર્ડ. ઇટ્સ જસ્ટ કે તમને તમારી રિસ્પોન્સિબિલિટીથી ઉપર પણ અગર તમને કંઈ ગમતું કામ છે તો એ તમારે પોતાએ શોધવું જોઈએ, કરવું જોઈએ. અને એમાં તમે સેલ્ફિશ નથી, બિકોઝ તમારી પાસે એવું સપોર્ટિંગ ફેમિલી છે, તમારા છોકરાઓને બી ગમશે અગર તમે આગળ વધી રહ્યા છો. તો આઈ થિંક એક સ્ટેપ તમે મૂકશો તો 5 સ્ટેપ્સ તમારી જોડે આગળ લોકો ચાલશે તમને સપોર્ટ કરવા માટે. તો તમારો પોઈન્ટ તો સાચો છે કે હા, ડિફિકલ્ટીઝ વુમેન્સને વધારે પડતી હોય છે,
બટ આઈ થિંક હવે એવી સોસાયટી છે કે દે શુડ નોટ થિંક મચ અબાઉટ ઇટ એન્ડ દે શુડ ડૂ વોટ દે વોન્ટ ટુ ડૂ. તો બહુ સારી વાતો કરી આજે તમારા સાથે, તમે સારા થોટ્સ શેર કર્યા. હોપ કે લોકોને આ સમજાય અને મારી આપણી જનતાને બી એક અપીલ છે કે કોમેન્ટની અંદર તમારા થોટ્સ બી કહો, જેથી કરીને સૌ લોકો જાણી શકે કે અમારા સિવાય બી જોનારી ઓડિયન્સ શું વિચારે છે આના વિશે. એ બહુ અગત્યનું છે કે તમે લોકો શું વિચારો છો, રાઈટ? કારણ કે બધાના વિચારોથી જ ક્યાંક ને ક્યાંક સમાજમાં પરિવર્તન આવે, બરાબર? આ જોનારા જે બી લોકો હશે એ કોમેન્ટ વાંચશે એ લોકોની, બરાબર? અમારા થોટ્સને ક્યાંક ને ક્યાંક સાંભળશે, જોશે, તો એનાથી જ ક્યાંકનું ક્યાંક વસ્તુનો પ્રચાર કે ફેલાવો થશે. તો થેન્ક યુ સો મચ. આજનો એપિસોડ જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી નવા એપિસોડ સાથે આપણે મળીશું. અમારી ચેનલને ફોલો કરી લો, સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને નવા વિડીયોઝ મળતા રહે. અને અગર જો વિડીયો ગમ્યો હોય, ટોપિક ગમ્યો હોય તો લાઈક કરવાનું પણ ના ભૂલતા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.